હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીશું રસમ રાઈસ. તો એના માટે આપણે મસાલા લઈ લીધા છે: ચણાની દાળ, મીઠો લીમડો, લાલ મરચાં, લસણ, સૂકી મેથી, જીરું, આખા ધાણા, કાળા મરી, એ બધું જ આપણે ખાંડણીમાં લઈને ખાંડી લઈશું. સાઈડ પર આંબલી પલાળવા મૂકી દીધી છે અને એક સાઈડ પર પેનમાં આપણે તેલ એડ કરી ચપટીક અને આ રીતે અડધા કટકા કરીને ટામેટાં આપણે શેકાવા મૂકી દઈશું ઢાંકીને. ત્યાં સુધી આપણે મસાલો વાટી લઈએ અને અલટ પલટ કરતું રહેવાનું ટામેટાં વચ્ચે વચ્ચે. પછી આ રીતે ઉપરની છાલ નીકળી જશે, જુઓ આસાનીથી. એ છાલ કાઢી લેવાની, પછી મેશ કરી લેવાના ટામેટાને સરસ રીતે. આ રીતે મેશ થઈ જશે. આપણો મસાલો ખાંડી લીધો છે હું જે સાઈડ પર મૂક્યો છે. એમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું એ પણ એડ કરી દીધું છે હું બેઝિક મસાલા. અને જે ખાંડણીમાં મસાલો નાખ્યો તો એ પણ એડ કર્યો છે અને લીલા ધાણા. આ બધું જ આ રીતે ક્રશ કર્યા ટામેટાં એમાં એડ કરી દઈશું. બરાબર. હવે થોડું શેકાય એટલે એમાં થોડુંક પાણી રેડી લઈશું, 1 કપ જેટલું. પછી થોડુંક ઉકળે એટલે એમાં આંબલી પલાળી હતી ને સાઈડ પર, આપણે એ આંબલીનું પાણી પણ એડ કરી દઈશું. બરાબર. પછી સારું ઉકળવા દઈશું. બરાબર. હું એ ખાલી હર્ષિત માટે જ બનાવ્યું છે, 1 જણ માટે, એટલે આટલી ક્વોન્ટિટી રાખી છે. બરાબર ઉકળવા દેવાનું અને સાઈડ પર રાઈસ મૂકી દીધા છે હું હવે અહીંયા સાઈડ પર વઘાર કરી લઈશું આ રસમનો. તો એમાં તેલ એડ કર્યું છે, ચપટીક રાઈ, જીરું અને લાલ મરચું, 2 મીઠા લીમડો. બસ ગરમ થાય એટલે સારી રીતે આ રીતે વઘાર કરી લઈશું રસમનો. આ બાજુ બરાબર ઉકળવા દઈશું રસમ, અને સાઈડ પર આપણો રાઈસ થાય છે. જુઓ થઈ ગઈ ને આપણી થાળી તૈયાર. રાઈસ પણ થઈ ગયો અને રસમ પણ થઈ ગઈ. એકદમ ટેસ્ટી ડીશ બને છે. પાપડ શેકી લેવો કાં તો સલાડ કાપી લેવું. હું ડુંગળીનું સલાડ કરી દીધું છે અને ગરમ ગરમ આ શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રસમ રાઈસ. મારી તો થઈ ગઈ ડીશ તૈયાર હર્ષિત માટે. ચાલો હર્ષિત, ત્યારે આવી જાઓ, તૈયાર થઈ ગઈ છે. કેવું લાગે મને કે? બહુ સરસ.